પ્રાયોજક છે કેન્સર હીલર સેન્ટર અ ન્યૂ બિગિનિંગ। 156 ગેરકાયદે ધાર્મિક ઇમારતોને દૂર કરવામાં આવી છે। 14 ધાર્મિક સંસ્થાન અને અન્ય સ્થળ પર ખસેડવામાં આવ્યા છે। જાહેર જગ્યા ઉપર આવેલા ગેરકાયદે ધાર્મિક બાંધકામ હોય તેની સામે નોટિસ અપાઈ છે। ધાર્મિક આગેવાનો સાથે સમજાવટના ભાગરૂપે 826 બેઠક કરાઈ। અન્ય ગેરકાયદે ધાર્મિક બાંધકામો સામે કડક કાર્યવાહી કરવા હાઈકોર્ટના નિર્દેશ। પોલીસ કમિશનર ઉપરાંત જિલ્લા પોલીસ વડાને કામગીરી કરવા સૂચના। ડિમોલિશન ચાલતું હોય ત્યાં પૂરતો પોલીસ બંદોબસ્ત રાખવા કોર્ટનો નિર્દેશ। આગામી દિવસોમાં વધુ સુનાવણી હાથ ધરાશે। જરૂર જણાય તો લેન્ડ ગ્રેબિંગ હેઠળ ફરિયાદ નોંધવા નિર્દેશ। ગાંધીનગરમાં એક વર્ષમાં 50 ટનથી વધુ ભેળસેળયુક્ત પનીર જપ્ત। પનીરના જથ્થાની કિંમત અંદાજે 22 લાખ। રાજ્યભરમાંથી 700થી વધુ લેવાયા સેમ્પલ। મહેસાણા, ભુજ, અમદાવાદ સહિતના શહેરોમાં પકડાયું હતું ભેળસેળયુક્ત પનીર। લગ્ન સિઝન દરમિયાન ભેળસેળ ન થાય તે માટે થશે ચેકિંગ। અમદાવાદમાંથી પનીર બાદ બ્રાન્ડેડ કંપનીનું નકલી ઘી ઝડપાયું છે। ખોખરા અને જશોદાનગરમાંથી ઝડપાયું છે નકલી ઘી। એએમસી ફૂડ વિભાગના દરોડામાં પકડાયું નકલી ઘી। અમદાવાદના ખોખરા વિસ્તારમાં નકલી ઘી વેચતો વેપારી ઝડપાયો છે। બ્રાન્ડેડ ઘીના નામે નકલી લોગો બનાવી ઘી વેચતો હતો। હેલ્થ વિભાગ દ્વારા તપાસ માટે ઘીના સેમ્પલ લેવામાં આવ્યા છે। જશોદાનગરના કિરણ સ્ટોરમાં વેચાતું હતું નકલી ઘી, તો સ્પેલિંગ મિસ્ટેકના કારણે ઝડપાયું નકલી ઘી। 15 કિલો ઘીના 7 ડબ્બા મળી આવ્યા। હાટકેશ્વર ખાતે આવેલ હાર્દિક ટ્રેડર્સમાંથી સપ્લાય થતું હતું નકલી ઘી। હાર્દિક ટ્રેડરને એએમસી દ્વારા સીલ કરવામાં આવ્યું।